સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છતામાં ટોપ રેન્કિંગ અપાવવા માટે જાણીતી છે, પરંતુ ઉધના વિસ્તારના પટેલ નગરની હાલત આ દાવાને ખોટો પાડી રહી છે. જ્યાં વીઆઈપી વિસ્તારોમાં દિવસમાં 2 વાર સફાઈ થાય છે અને ફોટોશૂટ થાય છે, ત્યાં વોર્ડના લાખો રૂપિયા ટેક્સ ભરનારા નાગરિકો ગંદકીના ખૂંધારમાં જીવવા મજબૂર છે. સ્થાનિક રહીશો અનુસાર પટેલ નગરની ગલીઓ અને મુખ્ય રોડ પર છેલ્લા 1 અઠવાડિયાથી કચરાના ઢગલા થઈ ગયા છે. ઘર વખરીનો કચરો, શાકભાજીના છાલકા, પ્લાસ્ટિક અને ખાદ્ય પદાર્થોના અવશેષો તડકામાં સડી રહ્યા છે. દુર્ગંધ એટલી તીવ્ર છે કે લોકો બારી બારણા બંધ રાખીને શ્વાસ લેવા મજબૂર છે. એસએમસીના તંત્રીએ જ્યારે આ અંગે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ વિસ્તારમાં પાલિકાનો કચરો ઉપાડતું વાહન ક્યાં છે. સ્થાનિકોએ રખેવાળીને ફોન કર્યો તો કહેવાયું કે સ્ટાફની અછત છે, કાલે આવીશું, પણ એ કાલે હજી આવ્યું જ નથી. આ કચરાના ઢગલા પર શેરીની ગાયો દિવસ રાત ચરતી જોવા મળી રહી છે. તેમાંની કેટલીક ગાયો પ્લાસ્ટિક અને ઝેરી કચરો ખાઈને બીમાર થઈ રહી છે. રહીશ શ્રી ભરતભાઈ પટેલે રડમસ સ્વરે કહ્યું, ગાય આપણી માતા સમાન છે, પણ તે આ કચરો ખાઈ રહી છે. 1-2 દિવસ પહેલા એક ગાયને ઉલટી થઈ અને પગમાં લથડિયા વળી ગયા. કોઈ ડોક્ટર ન આવ્યું. બીજા રહીશ મહેન્દ્રસિંહે કહ્યું, આ ગાયો તો અહીંની જ નથી, દૂરના વિસ્તારમાંથી કચરો ખાવા આવે છે. પાલિકાવાળા વીઆઈપી રોડ પર ફૂલ પાણી લગાવે છે, પણ અહીં માણસને ચાલવાની જગ્યા નથી. અમારી ટીમે સુરતના પીપલોદ, વેસુ, એડ્રીચ જેવા વીઆઈપી ઝોનની મુલાકાત લીધી. ત્યાં દિવસમાં 2 વખત સફાઈ ટ્રક આવે છે, રોડ ધોવાય છે અને ગ્રીન ડસ્ટબિન પણ ભરાતા નથી કે તરત જ ખાલી કરાઈ જાય છે. પણ પટેલનગર જેવા મધ્યમ વર્ગીય અને ઔદ્યોગિક વિસ્તારોમાં તો મૂળભૂત સફાઈ પણ દુર્લભ બની ગઈ છે.